લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લે ત્રુટિનો ભાગ જોયો હતો. સૌથી પહેલાં આવી હતી નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ કોને કીધી હતી? કોઈ પણ ભૌતિક રાશિના સાચું મૂલ્ય ખબર ના હોય તો સરેરાશ મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના તફાવતને, સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના તફાવતને શું કહે છે? નિરપેક્ષ ત્રુટિ કહે છે. જો કોઈ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય જાણતા ન હોઈએ તો તેના સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લેવામાં આવે છે. એટલે નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર આવ્યું હતું સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય માઇનસ પ્રાયોગિક મૂલ્ય. હવે ધારી લીધું કે કોઈક એક ભૌતિક રાશિ એના એન અવલોકનો કયા છે? A1 A2 અપ ટુ AN છે. તો હવે એનું સાચું મૂલ્ય એટલે કયું? તો આ બધાની સરેરાશ લઈ લઈએ પહેલાં. તો સરેરાશ મૂલ્ય A બાર બરાબર, ટૂંકમાં આ એનું કયું મૂલ્ય થઈ ગયું? સાચું મૂલ્ય, સરેરાશ મૂલ્ય. હવે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા A1 કહેવાય. તો શું થાય? સાચું મૂલ્ય માઇનસ આ પ્રાયોગિક મૂલ્ય એટલે A બાર માઇનસ A1. બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A2, A બાર માઇનસ A2. એ રીતે એનમાં અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. હવે આ નિરપેક્ષ ત્રુટિઓ મળી દરેક અવલોકનની, એટલે કે દરેક અવલોકનની ભૂલ મળી. દરેક અવલોકનમાં કેટલી ભૂલ છે તેની જો સરેરાશ લઈએ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A બાર, આ બધાનો સરવાળો ભાગ્યા n. ફાઇનલ ખબર પડશે. સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ કોને કીધી હતી? કોઈ પણ ભૌતિક રાશિ માટે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્ય અથવા તો સાચા મૂલ્યના ગુણોત્તરને, કોઈ પણ ભૌતિક રાશિ માટે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને શું કહે છે? સાપેક્ષ ત્રુટિ કહે છે. માટે સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા A બરાબર ડેલ્ટા A બાર અપોન A બાર, ડેલ્ટા A બાર અપોન A બાર. જો એને ગુણ્યા 100 કરું એટલે એ કઈ ત્રુટિ થઈ જાય? પ્રતિશત ત્રુટિ. સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવતા મળતી ત્રુટિને પ્રતિશત ત્રુટિ કહે છે. એ પ્રતિશત ત્રુટિ બરાબર ડેલ્ટા A ગુણ્યા 100 ટકામાં અથવા તો ડેલ્ટા A બાર અપોન A બાર ગુણ્યા 100 ટકામાં. ફાઇનલ ખબર પડશે. આ થઈ હતી થિયરીની વાત. થિયરીમાં પણ પૂછાયા પ્રશ્નો. હવે આપણે આને રિલેટેડ બે એક્ઝામ્પલ, મેં રકમ પહેલેથી ઓલરેડી લખેલી છે કે જેથી સમય ન બગડે આપણા. ચાલો, સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. આપણે શું કરી રહ્યા છીએ? સાદો લોલક હોય છે, સાદું લોલક ઘરે ઘડિયાળની અંદર, એના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ મળે છે. ટૂંકમાં તેના અવલોકનો મળ્યા. હવે અવલોકનોને સૌથી પહેલાં તો કહી દઈએ T1. લોલકના આવર્તકાળને કેપિટલ T વડે દર્શાવે એટલે T1 બરાબર કેટલું છે? 2.63 સેકન્ડ. T2 બરાબર 2.56 સેકન્ડ. T3 બરાબર 2.42 સેકન્ડ. T4 બરાબર 2.71 સેકન્ડ અને T5 બરાબર 2.80 સેકન્ડ. બરાબર છે? એસ કરેલો છે એટલે 805 નથી, 80 સેકન્ડ કમ્પ્લીટ. આ 5 અવલોકન હતા. તો અવલોકનમાં ઉદ્ભવતી છે, દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, પછી સાપેક્ષ ત્રુટિ શોધવા માટે મારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિની પણ જરૂર પડશે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. હવે સૌથી પહેલાં તો જે મારે નિરપેક્ષ ત્રુટિ શોધવી હશે તો સાચા મૂલ્યની જરૂર પડશે. સાચું મૂલ્ય ખબર નથી તો આ બધાનું શું લઈશું? સરેરાશ. તો લખીશું સરેરાશ આવર્તકાળ T બાર બરાબર, સરેરાશ આવર્તકાળ T બાર બરાબર શું થશે? T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5 ભાગ્યા 5. T1 વત્તા T2 વત્તા T3 વચ્ચે ડેશ 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 કરી નાખ્યું અપ ટુ T5 એટલે આ બધાનો સરવાળો ભાગ્યા 5 એટલે સરેરાશ આવર્તકાળ થશે. સરેરાશ મૂલ્ય થઈ જશે તેનું. તમારે પાસે હવે કેલ્સી હશે. અહીંયા આગળ આપણે 11 સાયન્સની અંદર જરૂરી નથી કે T1ની કિંમત લખીએ, T2 બધું સરવાળો કરીને લખીએ. ડાયરેક્ટ કેલ્સીની અંદર જ બધાનો સરવાળો કરતા જવાનો. 2.63 વત્તા 2.56 વત્તા 2.42 વત્તા 2.71 વત્તા 2.80. તમે સરવાળો કરશો એટલે જવાબ આવશે 13.12. કેટલો આવશે? 13.12 છેદમાં 5. 13.12 છેદમાં 5 કરશો એટલે જવાબ આવશે 2.62 સેકન્ડ. 2.62 સેકન્ડ. કેલ્સીથી દરેકે ટ્રાય કરવાનો એટલે વધારે સારી રીતે ખબર પડે. તો આ આપણું શું આવી ગયું? સાચું મૂલ્ય અથવા તો એવું કહી શકાશે કે સરેરાશ મૂલ્ય. આ હતા આપણા અવલોકનો. અવલોકનો બધા મળ્યા હતા. આપણે નિરપેક્ષ ત્રુટિ એનું સૂત્ર શું છે? સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય માઇનસ પ્રાયોગિક મૂલ્ય. તો હવે લખીશું દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ
ત્રુટિ. ચલો પહેલાં અવલોકનની નિરપેક્ષ ત્રુટિને શું કહેવાશે? ડેલ્ટા T1. ડેલ્ટા T1 બરાબર T બાર માઇનસ T1, સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય માઇનસ પ્રાયોગિક મૂલ્ય. ચલો 2.62 માઇનસ 2.63. ટી બારની કિંમત કેટલી છે? 2.62. T1ની કિંમત 2.63. જવાબ કેટલો થશે? માઇનસ 0.01. 0.01 કેલ્સીની મદદથી કરવાનું. 2.62 માઇનસ 2.63 માઇનસ 0.01. એ જ રીતે ડેલ્ટા T2 એટલે સૂત્ર T બાર માઇનસ T2. ટી બારની કિંમત તો 2.62 ફિક્સ જ છે. T2ની કિંમત 2.56. 2.62માંથી 2.56 જશે એટલે 0.06 સેકન્ડ. અહીંયા સેકન્ડ લખવાનું રહી ગયું મારે ભૂલમાં. 0.06 સેકન્ડ. ડેલ્ટા T3 ટી બાર માઇનસ T3. ટી બારની કિંમત તો ફિક્સ જ 2.62. T3 2.42. 2.62માંથી 2.42 જશે એટલે 0.20 સેકન્ડ. ડેલ્ટા T4 ટી બાર માઇનસ T4. 2.62 માઇનસ 2.71. 2.62 માઇનસ 2.71 કરશો એટલે માઇનસ 0.09 સેકન્ડ. અને છેલ્લું ડેલ્ટા T5 એટલે શું થશે? ટી બાર માઇનસ T5. ટી બારની કિંમત 2.62. T5ની કિંમત 2.80. બાદબાકી કરશો એટલે માઇનસ 0.18 સેકન્ડ. આ શું મળી ગઈ આપણને? દરેક અવલોકનમાં ઉદ્ભવતી, તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ કે પહેલા અવલોકનમાં કેટલી ભૂલ છે? તો કે માઇનસ 0.01. એટલે આપણે જે અવલોકન કર્યું એ ઓછું માપ્યું છે, સાચા મૂલ્ય કરતાં ઓછું માપ્યું છે એવું કહી શકાશે. બરાબર છે? એ રીતની આ બધી આપણને શું મળશે? ભૂલ મળશે. ફાઇનલ. હવે મારે શું શોધવાની? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે આ બધી જ નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો ભાગ્યા 5. તો લખીશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એને શેના વડે દર્શાવવા છે? ડેલ્ટા T બાર. ડેલ્ટા T બાર. ઓલું ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3 એમ હતું. ડેલ્ટા T બાર. હવે અહીંયા આગળ કઈ રીતના લખાશે? માનાંકમાં ડેલ્ટા T1 વત્તા માનાંકમાં ડેલ્ટા T2 વત્તા માનાંકમાં ડેલ્ટા T3 અપ ટુ માનાંકમાં ડેલ્ટા T5 છેદમાં 5. ફાઇનલ ખબર પડી છે દરેકને? માનાંકની અંદર લેવાનું હતું એ સૂત્રની અંદર. એટલે આ બધાની વેલ્યુ કેવી લઈ લેવાની? ધન સ્વરૂપની. 0.01, 0.06, 0.20, 0.09, 0.18 આ બધાનો સરવાળો કરશો એટલે 0.54 પ્લસ સ્વરૂપમાં જ સરવાળો કરવાનો. એ કંઈ બાદબાકી કરવાની નથી. તો કેટલું થશે? 0.54 ભાગ્યા 5. 0.54 ભાગ્યા 5. તમારો જવાબ આવશે 0.108 સેકન્ડ. હવે 10 પછી આંઠડો છે એને દૂર કરશો એટલે કેવું લખાશે? 0.11 સેકન્ડ. 0.11 સેકન્ડ. આટલી શું થઈ ગઈ? સરેરાશ ભૂલ બધાની. ઓલા એક એક અવલોકનની ભૂલ હતી, આ સરેરાશ ભૂલ છે કે સરેરાશ આટલી ભૂલ છે બધાની થઈને. સરેરાશ કેટલી ભૂલ છે? 5 અવલોકનની થઈને 0.11 સેકન્ડ. આનો મતલબ એક એવો થાય. બીજી એક વસ્તુ તમને સમજાવું જે જૂની બુકને આધારે છે, કદાચ MCQમાં પૂછાય તો. એનું સાચું મૂલ્ય કેટલું હતું? 2.62. એની અંદર સરેરાશ ભૂલ કેટલી આવી છે? 2.11. હવે પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. આમ આવર્તકાળનું મૂલ્ય T બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T બાર બરાબર 2.62 પ્લસ ઓર માઇનસ 0.11ની વચ્ચે. એટલે કે 2.62 પ્લસ 0.11 કરશો તો કેટલા થશે? 2.62 પ્લસ 0.11 2.73 સેકન્ડ. અને 2.62 માઇનસ 0.11 કરો તો કેટલા થશે? 2.51 સેકન્ડ. 51 સેકન્ડની વચ્ચે આવેલ છે. આમ આવર્તકાળનું મૂલ્ય કેવું થશે? T બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T બાર. એટલે કે સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ આટલી ભૂલ, સરેરાશ આટલી ભૂલ. 2.62 પ્લસ ઓર માઇનસ 0.11. 2.62માં પ્લસ 0.11 કરો એટલે 2.73 સેકન્ડ, માઇનસ કરો એટલે 2.51 સેકન્ડની વચ્ચે હોવાની શક્યતા કેવી છે? સૌથી વધારે એની વચ્ચે આવેલ છે. ફાઇનલ. ફરીથી એક વખત એક્ઝામ્પલ જોઈ લો. આટલા અવલોકનો આપણને રકમમાં ઉપર આપેલા હતા. તો એકને T1, T2, T3, T4, T5 કીધું.
સાચું મૂલ્ય ખબર નથી તો સરેરાશ મૂલ્ય લઈશું આપણે. સાચું મૂલ્ય ખબર નથી તો શું લઈશું? સરેરાશ મૂલ્ય. એટલે કે સરેરાશ આવર્તકાળ, જે ભૌતિક રાશિ હોય નામ લખાય સરેરાશ આવર્તકાળ ટી બાર બરાબર સરવાળો ભાગ્યા 5. એટલે આ મારું કયું મૂલ્ય થઈ ગયું? સાચું મૂલ્ય. હવે દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ એટલે સૂત્ર શું? ટી બાર માઇનસ T1, ટી બાર માઇનસ T2, ટી બાર માઇનસ T3, ટી બાર માઇનસ T4, ટી બાર માઇનસ T5. તો આ શું મળી મને? દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ. એનો મતલબ એવો થાય કોઈક વિદ્યાર્થીએ અવલોકન ઓછું માપ્યું, કોઈક વિદ્યાર્થીએ અવલોકન વધારે માપ્યું, તો દરેક વિદ્યાર્થીની ત્રુટિ કેટલી? તો કે આટલી આટલી. પણ જો હું ત્રુટિઓની પણ સરેરાશ લઈ લઉં, ભૂલની પણ સરેરાશ, કે સરેરાશ ભૂલ કેટલી થઈ બધાની ભેગી થઈને, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાશે. એને શું કહેવાશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી બાર. એટલે ઓલી જે બધી ત્રુટિ હતી એને માનાંકમાં દર્શાવવાની, ભાગ્યા 5. 0.54 ભાગ્યા 5 એટલે 0.108 સેકન્ડ. 10 પછી 8 છે તો એ 8ને દૂર કરો તો એક અંક આમાં ઉમેરાઈ જાય. હજી શીખવાનું આવશે રાઉન્ડિંગ ઓફના નિયમો. આપણે શીખીશું રાઉન્ડિંગ ઓફના નિયમો. રાઉન્ડિંગ ઓફ કરવું એટલે સંખ્યાને જો કોઈ દૂર કરીએ, એ 5 કરતાં મોટી સંખ્યાને દૂર કરીએ તો આગળવાળામાં એક ઉમેરવો પડે, એટલે 0.11 સેકન્ડ. આનો મતલબ એવો થયો સાચું મૂલ્ય હતું ટી બાર. આ થઈ મારી સરેરાશ ભૂલ. એ પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. આમ આવર્તકાળનું મૂલ્ય ટી બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી બાર, એટલે કે 2.62 પ્લસ ઓર માઇનસ 0.11ની વચ્ચે. એટલે કે પાછું 2.62માં પ્લસ 11 કરો તો 2.73, માઇનસ 11 કરો તો 2.51 સેકન્ડની વચ્ચે આવેલ છે. કમ્પ્લીટ અહીંયા સુધી ખબર પડશે. આ તો થઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો નેનો ભાગ. હવે આપણે બીજી કયા નંબરની ત્રુટિ શોધવાની હતી? સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ. સાપેક્ષ ત્રુટિને શેના વડે દર્શાવાશે? ડેલ્ટા ટી. ડેલ્ટા એ લખ્યું હતું એ ભૌતિક રાશિ હતી તો થિયરીમાં. અહીંયા આવર્તકાળ છે તો ડેલ્ટા ટી બરાબર સૂત્ર શું થશે? ડેલ્ટા ટી બાર અપોન ટી બાર. ડેલ્ટા ટી બાર અપોન ટી બાર. હવે ડેલ્ટા ટી બાર એટલે કેટલા? 0.11 સેકન્ડ. ટી બાર એટલે કેટલા? 2.62 સેકન્ડ. હવે ઉપર નીચે સેકન્ડ હોય તો એકમ આવશે નહીં. અહીંયા સુધી એકમ આવશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. કેમ? સરવાળો બાદબાકી કર્યો. સરવાળા બાદબાકીમાં જ એકમ આવે. પણ જો ગુણાકાર ભાગાકાર થાય ભાગાકાર તો એકમ ઉડી જાય. 0.11 ભાગ્યા 2.62 કરશો એટલે તમારો જવાબ આવશે 0.042. 0.042. આ કઈ ત્રુટિ થઈ? આપણી સાપેક્ષ ત્રુટિ. હજી મારે કઈ ત્રુટિ શોધવાની હતી? પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે શું? આ જે સાપેક્ષ ત્રુટિ હોય એના ગુણ્યા 100 કરી અને ટકામાં દર્શાવી દો. ગુણ્યા 100 કરી અને તેને ટકામાં દર્શાવો. તો એનો મતલબ આની કિંમત મૂકું 0.042 ગુણ્યા 100 ને પાછળ ટકા. અહીંયા 2 0 છે તો આમાં 2 અંક પાછળ પોઈન્ટ જશે. 2 અંક પાછળ પોઈન્ટ જાય એટલે 4 પછી આવી જાય એટલે 4.2%. 4.2%. ફાઇનલ દરેક વિદ્યાર્થીને આટલો ટોપિક ખબર પડશે કઈ રીતના થયો આ ત્રુટિનો ભાગ. એક એક્ઝામ્પલ આપણે ગણ્યો, હજી એવો ને એવો જ સેમ બીજો એક્ઝામ્પલ ગણીશું. એટલે તમારા મગજની અંદર આ જે એક્સ્ટ્રા લખ્યું છે એ એક જૂની જે ગુજરાત બોર્ડની બુક હતી એમાંની રકમ લખેલી છે, NCERTની નથી. આ NCERTનો દાખલો આપેલો છે. તમારી સ્કૂલ એક્ઝામમાં આ પૂછાશે પણ આપણે પ્રેક્ટિસ માટે થઈ મેં એવો જ એક બીજો દાખલો લખેલો છે જે રકમને આધારે આપણે ગણીએ. ચલો શું આપેલું છે? ઓહમના નિયમના પ્રયોગમાં જુદા જુદા અવલોકનો દરમિયાન એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય 4.12, 4.08, 4.22 તથા 4.14 ઓહમ મળે છે. તો હવે અવરોધોને આપણે શેના વડે દર્શાવતા હતા? 10મામાં શીખેલા જ અવરોધને R વડે દર્શાવતા હતા, કેપિટલ R. તો અવલોકનોને લખ્યું R1 બરાબર 4.12 ઓહમ, R2 બરાબર 4.08 ઓહમ, R3 બરાબર 4.22 ઓહમ અને R4 બરાબર 4.14 ઓહમ. થઈ ગયા? તો દરેક અવલોકનોમાં મળતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, એની એ 3 ત્રુટિ શોધવાની છે. હવે સૌથી પહેલાં આપણે સાચું મૂલ્ય જાણતા નથી તો સરેરાશ મૂલ્ય શોધવું પડે કે સરેરાશ અવરોધ. સરેરાશ અવરોધ R12 બરાબર સૂત્ર શું થશે? R1 વત્તા R2 વત્તા R3 વત્તા R4 ભાગ્યા 4. આ બધાનો સરવાળો કરતા જાઓ. 4.12 4 4 4 એટલે કેટલા થશે? 16 પોઈન્ટ. પાછળના પોઈન્ટનો સરવાળો કરો. 12 અને 8 20. 20 અહીંયા આગળ 22 અને 14નો સરવાળો કરશો. 22 અને 14 36, 36 અને આ 20 56 એટલે 16.56 ભાગ્યા 4. 16.56 ભાગ્યા 4 ભાગ ચલાવશો 4 વડે તો ચોખ્ખું ચોખ્ખું 16, 14 ચોક 56 એટલે 4.14 ઓહમ. સરેરાશ અવરોધ કેટલો મળ્યો? 4.14 ઓહમ. હવે આપણે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધીશું. લખીએ
દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. ચલો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા R1. ડેલ્ટા R1 બરાબર શું થશે? R બાર માઇનસ R1. થિયરીની અંદર એ ભૌતિક રાશિ લીધી હતી. ઉપરનો જે એનસીઈઆરટીનો એક્ઝામ્પલ કર્યો ત્યાં આગળ આવર્તકાળ એટલે કેપિટલ ટી હતો. અહીંયા અવરોધ એટલે R છે. બીજું કશું જ બદલાતું નથી. લંબાઈ હોય તો L દર્શાવાય. જુદી જુદી રીતે છે. તો ડેલ્ટા R1 બરાબર R બાર માઇનસ R1 સાચું મૂલ્ય માઇનસ પ્રાયોગિક મૂલ્ય એટલે તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ દર્શાવવા આગળ ડેલ્ટા કરાય એટલે ડેલ્ટા R1. ચલો R બારની કિંમત 4.14 માઇનસ R1ની કિંમત 4.12. 4.14માંથી 4.12 છે 0.02 ઓમ. ડેલ્ટા R2 R બાર માઇનસ R2 4.14 માઇનસ 4.08 કેટલા થશે? 0.06 ઓમ. ડેલ્ટા R3 R બાર માઇનસ R3 4.14 માઇનસ R3 તરીકે કેટલા છે? 4.22. જવાબ કેટલો થશે? માઇનસ 0.08 ઓમ માઇનસ આવશે. અને ડેલ્ટા R4 R બાર માઇનસ R4 4.14 માઇનસ 4.14 4.14 R4ની કિંમત પણ 4.14 એટલે ટોટલ જવાબ કેટલો થશે? 0.00 ઓમ. ફાઇનલ. આ શું મળી ગઈ આપણને? દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. હવે મારે તો શું શોધવી છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે આ બધાનો શું કરીશું? સરવાળો ભાગ્યા 4. પણ સરવાળાની જગ્યાએ કઈ રીતના લખીશું? એ બધાને માનાંકમાં. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા R બાર બરાબર માનાંકમાં ડેલ્ટા R1 વત્તા માનાંકમાં ડેલ્ટા R2 વચ્ચે ડેલ્ટા R3 અને માનાંકમાં ડેલ્ટા R4 ભાગ્યા 4. ચાલો બધી ભૂલોનો સરવાળો કરો. 6 ને 2 8 8 અને 8 16 માનાંકમાં લઈશું એટલે આપણ પ્લસ ગણવાની. તો કેટલા થશે? 8 ને 8 16 એટલે 0.16 કેટલો થશે આનો સરવાળો? 0.16 ભાગ્યા 4 એટલે જવાબ કેટલો થશે? 0.04 ઓમ. આટલી શું થઈ આપણી સરેરાશ ભૂલ. આમ અવરોધનું મૂલ્ય R બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R બાર. R બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R બાર બરાબર R બાર તરીકે કેટલું આવ્યું હતું? 4.14 પ્લસ ઓર માઇનસ 0.04 એટલે કે 4.14માં પ્લસ 0.04 કરો તો 4.18 ઓમ અને 14માંથી 4 બાદ કરો તો 4.10 ઓમની વચ્ચે આવેલ છે. ટૂંકમાં અવરોધનું મૂલ્ય R બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R બાર એટલે કે 4.14 પ્લસ ઓર માઇનસ 0.04 એટલે કે 4.18 ઓમ અને 4.10 ઓમની વચ્ચે આવેલ છે. ફાઇનલ. અહીંયા સુધીનો ભાગ ખબર પડશે દરેક વિદ્યાર્થીને. હવે આપણે શું શોધવાની છે? સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિનું બીજું નામ કયું છે? આંશિક ત્રુટિ. સાપેક્ષ ત્રુટિમાં ડેલ્ટા કઈ રીતના દર્શાવાય? આમ થળિયાના થની જેમ. ડેલ્ટા R બરાબર સૂત્ર શું હતું? ડેલ્ટા R બાર અપોન R બાર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય. વ્યાખ્યા એવી હતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. તો ડેલ્ટા R બાર અપોન R બાર. ચલો ડેલ્ટા R બારની કિંમત 0.04. એકલું R બાર એટલે કેટલું હતું? 4.14. તમે 0.04 ભાગ્યા 0.04 ભાગ્યા તમે 4.14 કરશો કેલ્સીની અંદર એટલે તમને જવાબ કંઈક આવો મળતો હશે. એક જ મિનિટ, હું કેલ્સીની અંદર કરીને મારે ભૂલાઈ ગયું છે. 0.0096 મળશે. 0.0096 આ તમને શેનું મૂલ્ય મળશે? 0.04 ભાગ્યા 4.14નું મૂલ્ય મળશે. ફાઇનલ. અહીંયા સુધી ખબર પડશે કઈ રીતના. હવે આપણે શું શોધવી છે? પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે શું? સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવતા ડેલ્ટા R ગુણ્યા 100 અને ટકામાં. ચલો ડેલ્ટા Rની કિંમત 0.0096 ગુણ્યા 100%. 100 છે એટલે 2 અંક પાછળ પોઈન્ટ જશે. 2 અંક એટલે અહીંયાથી 2 અંક એટલે ક્યાં આવી જશે? અહીંયા. તો 0.96%. કેટલી થશે? 0.96%. આ થઈ આપણી પ્રતિશત ત્રુટિ અવરોધની. ફાઇનલ. દરેક વિદ્યાર્થીને ખબર પડશે કઈ રીતે ના થયું.
હવે જો કોઈ બે ભૌતિક રાશિના સરવાળા કરતા હોઈએ, ભૌતિક રાશિની બાદબાકી કરતા હોઈએ, ગુણાકાર, ભાગાકાર અને ઘાત સ્વરૂપે જો કોઈ ભૌતિક રાશિઓ આપેલી હોય તો તેમાં ત્રુટિ કઈ રીતની મળશે એ સમજવાનું છે. એ સમજતા પહેલાં હવે તમને દરેક જગ્યાએ ભૌતિક રાશિઓ કેવી રીતના આપેલી હશે, હવે પછીના જે દાખલાઓ, જે આઈએમપી દાખલા, આ ટોપિક દાખલા માટે જરૂરી, પણ નીટ JEE માટે આ ટોપિક એટલો અગત્યનો નહીં. પણ હવે પછીનો ટોપિક બહુ જ અગત્યનો. નીટ JEE માટે આ વર્ષે કઈ રીતના MCQ પૂછાયો હતો, આ વર્ષે એટલે ઇન શોર્ટ 2019માં, કારણ કે હજી આ વર્ષની તો હજી નીટ લેવાની પણ નથી, બરોબર છે. નીટ હજી સપ્ટેમ્બર મહિનામાં છે. તમે વિચારો ત્યાં સુધીમાં તો તમે ફિઝિક્સના 4 થી 5 ચેપ્ટર ભણી જશો. સપ્ટેમ્બર મહિનો આવશે ત્યાં સુધીમાં. હવે જો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને ઘાત સ્વરૂપે હોય એ વખતે કઈ રીતના તમને ત્રુટિ મળશે, પણ એની પણ પહેલાં ભૌતિક રાશિઓને કેવી રીતે દર્શાવવામાં આવે છે એ તમને સમજાવું. હવે પછી તમને ભૌતિક રાશિ કઈ રીતના આપી છે. ધારો કે કોઈ જગ્યાએ અવરોધનું મૂલ્ય આપ્યું છે, તો આમ લખીને આપ્યું છે, અવરોધ R1 બરાબર 4.10 ± 0.5 તો એનો મતલબ થયો આ એનું સાચું મૂલ્ય, આ એનું સાચું મૂલ્ય, અને આ એની શું થઈ કહેવાય, નિરપેક્ષ ત્રુટિ. આ એની શું થઈ કહેવાય, નિરપેક્ષ ત્રુટિ. કેમ? હમણાં મેં તમને લખતા શીખવાડ્યું. કઈ રીતના લખતા હતા? અવરોધનું મૂલ્ય R ± ડેલ્ટા R ની વચ્ચે. R એટલે કયું હતું? સરેરાશ મૂલ્ય. સરેરાશ મૂલ્યને શું કહીએ છીએ આપણે? સાચું મૂલ્ય. અને આ એની શું થઈ ગઈ કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. શું થઈ કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. ફાઇનલ ખબર પડશે તમને. એક્ઝામ્પલોની અંદર બસ આ જ રીતે લખીને આપ્યું છે કે અવરોધનું મૂલ્ય R1 બરાબર, હું હમણાં એક દાખલો ગણાવીશ, 100 ± 3 100 ± 3. તો 100 એનું શું કયું મૂલ્ય કહેવાય? સાચું મૂલ્ય. આ 3 એની શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. શું કહેવાય? એની નિરપેક્ષ ત્રુટિ. તો સાચું મૂલ્ય એટલે R1 અને આ એની નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા R1. ડેલ્ટા R1 અથવા તો ડેલ્ટા R1 બાર, જે કહો તે ચાલે. R1 અને ડેલ્ટા R1 યાદ રહેશે. સાચું મૂલ્ય R1, ત્રુટિ ડેલ્ટા R1. એ રીતે અવરોધનું મૂલ્ય આપ્યું હોય R2 બરાબર 20 200 ± 4 ઓહ્મ, તો આને શું કહેવાશે? R2. આને શું કહેવાશે? ડેલ્ટા R2. શું કહેવાશે? ડેલ્ટા R2. ફાઇનલ ખબર પડી ગઈ મેં શું સમજાવવાની કોશિશ કરી. આ એનું સાચું મૂલ્ય R2 વડે દર્શાવ્યું હોય તો સાચું મૂલ્યને R2 જ કહેવાનું, હવે બાર નહીં યાદ રાખવાનું. અને આ એની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા R2. ફાઇનલ. એ રીતે એ જ રીતે તાપમાન માટે, લંબાઈ માટે, જુદી જુદી ભૌતિક રાશિઓની અંદર તમારે એ જ રીતે થાય. હવે ધારો કે કદ આપ્યું હોય કોઈ જગ્યાએ V બરાબર 10 ± 1 મીટર ઘન, કદનું મૂલ્ય તો મીટર ઘન હોય કદ, તો આ શું થયું કહેવાય? એનું સાચું મૂલ્ય V. આ શું થઈ કહેવાય? એના કદની ત્રુટિ ડેલ્ટા V. કદની ત્રુટિ ડેલ્ટા V એટલે કે એની નિરપેક્ષ ત્રુટિ. જો સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો શું થાય? ડેલ્ટા V ભાગ્યા V. ડેલ્ટા V ભાગ્યા V એટલે 1/10. 1/10 કરો એટલે આ એની શું થઈ ગઈ કહેવાય? સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ એટલે શું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય. ભાગ્યા સાચું મૂલ્ય. ચલો દાખલાઓ જોઈશું એટલે હજી વધારે ખબર પડશે. આ તો મેં ખાલી તમને નોર્મલ ખાલી ઉપર છેલ્લી વાત સમજાવી કે શું હશે. હવે કોઈ બે ભૌતિક રાશિનો સરવાળો બાદબાકી કરતા હોઈએ, થિયરી સ્વરૂપે એક વાક્ય યાદ રાખવાનું છે, સરવાળા અને બાદબાકીમાં ત્રુટિ. સરવાળા અને બાદબાકીમાં ત્રુટિ શું છે? જ્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે, જ્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જે પણ કોઈ બે ભૌતિક રાશિનો સરવાળો કર્યો, ધારો કે બે અવરોધનો સરવાળો કરવામાં આવે, તમને પ્રશ્ન પૂછ્યો કે એક અવરોધનું મૂલ્ય આટલું છે અને બીજા અવરોધનું મૂલ્ય, જેમ ઓલું પાછળ હમણાં દર્શાવ્યું ને એ રીતે આપ્યું હશે કે એક અવરોધનું મૂલ્ય 100 ± 3 ઓહ્મ અને બીજા અવરોધનું મૂલ્ય 200 ± 4 ઓહ્મ છે.
આ બે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે, આ બે અવરોધોને શ્રેણીમાં. હવે આપણે 10મામાં શીખ્યા હતા અવરોધોનું શ્રેણી જોડાણ કર્યું હોય ત્યારે જે અંતિમ પરિણામ સમતુલ્ય અવરોધ મળે કેવો મળે? બંનેના સરવાળા બરાબર, બંનેના સરવાળા બરાબર, R1 + R2 બરાબર. બરાબર છે. તો એનો મતલબ મેં બે ભૌતિક રાશિનો શું કર્યો? સરવાળો કર્યો, બે અવરોધોનો સરવાળો કર્યો. અથવા તો એમની કોઈકની બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, વધારેમાં વધારે, મહત્તમનો મતલબ વધારેમાં વધારે મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં મળતી, દરેક ભૌતિક રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. જ્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. નિરપેક્ષ ત્રુટિઓનો શું કરી દેવાનો? સીધે સીધો સરવાળો. ત્યારે આપણને શું મળશે? જે અંતિમ પરિણામ હોય એની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. દાખલાઓને આધારે વધારે ખબર પડશે, અત્યારે ખાલી એક સમજવાની કોશિશ કરજો. હવે ધારો કે કોઈક એક અંતિમ પરિણામ Z મળે છે. ક્યારે? બે ભૌતિક રાશિનો સરવાળો કર્યો ત્યારે. બે ભૌતિક રાશિ A અને B એનો સરવાળો કર્યો એટલે મને અંતિમ પરિણામ Z મળ્યું. અંતિમ પરિણામ કેટલું મળ્યું? Z. તો એ ઝેડને હું કઈ રીતના દર્શાવી શકીશ? Z ± Δz, Z ± Δz. હવે તમને એમ થાય સાહેબ આવું શું કર્યું? તમે પાછળ જુઓ, અવરોધ R1 મેં લખ્યું હતું તો R1 ને જ શું લખાય? R1 ± Δr1 ± Δr1. એ જ રીતે Z, તો Z ને જ શું લખાય? Z ± Δz. એટલે આ ભૌતિક રાશિ સ્વરૂપનું Z છે એને મેં શું લખ્યું? આ એનું સાચું મૂલ્ય, આ એની નિરપેક્ષ ત્રુટિ, આ એની નિરપેક્ષ ત્રુટિ. એ જ રીતે ભૌતિક રાશિ એને કઈ રીતના લખાશે? આ એનું સાચું મૂલ્ય ± ડેલ્ટા એ, આ એની નિરપેક્ષ ત્રુટિ. એ જ રીતે ભૌતિક રાશિ B ± ડેલ્ટા B, સાચું મૂલ્ય, આ એની નિરપેક્ષ ત્રુટિ. તો હવે શું થશે? આ તો Z ± ડેલ્ટા Z એમને. અહીંયા શું થશે? મૂલ્યોનો શું થશે? સાચા મૂલ્યનો સરવાળો. કેમ? બે ભૌતિક રાશિનો સરવાળો કરવામાં આવે છે માટે A + B. અને આ નિરપેક્ષ ત્રુટિઓનો પણ શું થશે? સરવાળો. ડેલ્ટા A + ડેલ્ટા B. કેમ? તો અહીંયા એવું કીધું છે કે અંતિમ પરિણામમાં જે નિરપેક્ષ ત્રુટિ મળશે મહત્તમમાં મહત્તમ એ દરેક ભૌતિક રાશિમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. થોડી ઓછી ખબર પડી હશે, ફરીથી એક વખત સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. Z = A + B. આ તમને એવું દર્શાવે છે કે એક ભૌતિક રાશિ A છે, બીજી ભૌતિક રાશિ B છે, એનો મેં સરવાળો કર્યો, મને અંતિમ પરિણામ મળ્યું Z. હવે Z ને કઈ રીતના દર્શાવાય? તો કે એનું સાચું મૂલ્ય Z ± Δz, એટલે એની નિરપેક્ષ ત્રુટિ જે અંતિમ પરિણામ છે. A ± ડેલ્ટા A, B ± ડેલ્ટા B. હવે આ વાક્ય શું કહેવા માંગશે? આ તો એમનું એમ જ છે. જો બે ભૌતિક રાશિનો સરવાળો કરવા, હું બે ભૌતિક રાશિનો સરવાળો કરું તો એના સાચા મૂલ્યનો સરવાળો થાય અને અંતિમ પરિણામમાં જે નિરપેક્ષ ત્રુટિ મળશે મહત્તમ એ દરેક ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર જશે. એટલે નિરપેક્ષ ત્રુટિઓનો તો શું કરવાનો? સરવાળો જ તમારે કરવાનો. ફાઇનલ ખબર પડશે. એ જ રીતે જો બે ભૌતિક રાશિની બાદબાકી કરવામાં આવે Z = A - B ત્યારે શું થશે? હવે હું ડાયરેક્ટ આવું વાક્ય લખીશ કે Z ± ડેલ્ટા Z. Z ને તો આમ દર્શાવે સાચું મૂલ્ય ± એની નિરપેક્ષ ત્રુટિ. શું થશે? આ બાજુ સાચા મૂલ્યની બાદબાકી, સાચા મૂલ્યની શું કરવાની? બાદબાકી. પરંતુ નિરપેક્ષ ત્રુટિઓનો તો શું કરવાનો? સરવાળો. ડેલ્ટા A + ડેલ્ટા B. Z એટલે બાદબાકી કરતા હતા તો બાદબાકી, પણ નિરપેક્ષ ત્રુટિ કેવી થશે? તો કે સરવાળા બરાબર. બંનેની જે નિરપેક્ષ ત્રુટિ હશે એના સરવાળા બરાબર. ફાઇનલ ખબર પડશે. ચલો, હજી ઘણા વિદ્યાર્થીને કન્ફ્યુઝન, એક દાખલો ગણાવી દઉં એટલે તમને વધારે ખબર પડે. 2 જ મિનિટ માટે આને પૂછ કરી હું રકમ લખીશ. ચલો, તમારી સામે રકમ આવી ગઈ છે. ઉદાહરણ નંબર 8. થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપવામાં આવ્યા જે અનુક્રમે પહેલાંનું કોઈ બે પદાર્થ થર્મોમીટર વડે તાપમાન માપ્યું. પહેલાંનું તાપમાન કેટલું મળ્યું? 20°C ± 0.5°C. આ એનું સાચું મૂલ્ય. આટલી એની અંદર ભૂલ હોઈ શકે એટલે કે એની નિરપેક્ષ ત્રુટિ. બીજું અવલોકન, સાચું મૂલ્ય 50, એમાં ભૂલ કેટલી છે? 0.5°C છે.
બંને પદાર્થોના તાપમાનનો તફાવત, આ જે બે પદાર્થ હતા એના તાપમાનનો શું શોધવાનો છે? તફાવત. તફાવત એટલે બાદબાકી શોધવાની છે. ચલો, તાપમાનનો તફાવત T બરાબર શું થશે? T2 માઇનસ T1. કેમ T2 માઇનસ T1 કર્યું? આ મૂલ્ય વધારે છે એટલે T2 માઇનસ T1. ચલો, T2 એટલે કેટલા થશે? 50 પ્લસ ઓર માઇનસ 0.5. 50 પ્લસ ઓર માઇનસ 0.5 વચ્ચે માઇનસ બીજાનું મૂલ્ય 20 પ્લસ ઓર માઇનસ 0.5. હવે શું થાય? સાચા મૂલ્યની તો શું કરવી પડે? બાદબાકી જ કરવી પડે. કેમ? આપણે અહીંયા બાદબાકી કરતા હતા એટલે 50 માઇનસ 20, 50 માઇનસ 20 પ્લસ ઓર માઇનસ નિરપેક્ષ ત્રુટીઓનો તો શું થાય? ભલે તમે ભૌતિક રાશિની બાદબાકી કરતા હો, પરંતુ નિરપેક્ષ ત્રુટીનો તો શું થાય? સરવાળો 0.5 પ્લસ 0.5. ખબર પડી છે કઈ રીતના દાખલા ગણાશે? જો તમે બે ભૌતિક રાશિનો સરવાળો કરતા હો તો સાચા મૂલ્યનો સરવાળો, બાદબાકી કરતા હો તો સાચા મૂલ્યની બાદબાકી, પરંતુ નિરપેક્ષ ત્રુટીઓનો તો હંમેશા શું થશે? સરવાળો. કેમ? તો કે પહેલામાં ભૂલ મળી પ્લસ સ્વરૂપની, બીજામાં પણ ભૂલ મળી પ્લસ સ્વરૂપની, એટલે કે કોઈકે વધારે અવલોકન નોંધી લીધું 0.5, બીજામાં પણ 0.5 વધારે અવલોકન નોંધી લીધું, તો ટોટલ કેટલું અવલોકન વધારે નોંધાયું? 1 જેટલું. બરાબર છે? વધારેમાં વધારે. તો ટૂંકમાં તમારે આ રીતે કરવું પડે. 50 માઇનસ 20 આ બંનેનો સરવાળો, વચ્ચે શું આવશે? પ્લસ ઓર માઇનસ. 50 માઇનસ 20 કેટલા થશે? 30°C પ્લસ ઓર માઇનસ 1°C. આ શું થયું કહેવાય? તાપમાનનો તફાવત શોધ્યો 30°C અને તેમાં ઉદ્ભવતી ત્રુટિ કેટલી છે? 1°C. તાપમાનનો તફાવત થયો 30°C, એમાં ઉદ્ભવતી ત્રુટિ કેટલી થઈ? 1°C. જો તમને સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ કીધી હોય, તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરો તથા તેના માટેની સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ શોધો. સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ. તો આપણે પહેલાં તો સાપેક્ષ ત્રુટિ શોધીએ. સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી બરાબર. ડેલ્ટા ટી બરાબર સૂત્ર શું થાય? સાપેક્ષ ત્રુટિનું સૂત્ર કહું? આ ડેલ્ટા ના આવે, ઓલો ડેલ્ટા. ડેલ્ટા ટી બરાબર સૂત્ર શું થશે? ડેલ્ટા ટી અપોન ટી. ડેલ્ટા ટી અપોન ટી. ચલો, ડેલ્ટા ટી તરીકે કેટલું આવ્યું? 1. ટી તરીકે કેટલું આવ્યું હતું? 30. આ સાચું મૂલ્ય 30. આ એની નિરપેક્ષ ત્રુટિ 1. 1ના છેદમાં તમે 30 કરશો એટલે જવાબ મળશે 3.3. કેટલું મળશે? 1ના છેદમાં 30 એટલે 0.33 મળશે. 0.33. ફાઇનલ ખબર પડી છે? હવે તમારે પ્રતિશત ત્રુટિ શોધવાની આવે. પ્રતિશત ત્રુટિ એટલે શું? આ જે સાપેક્ષ ત્રુટિ હોય એના ગુણ્યા 100 કરી અને ટકા. 0.33 ગુણ્યા 100 અને પાછળ ટકા. 100 છે એટલે આ બાજુ પોઈન્ટ જ હશે, આ બાજુ પોઈન્ટ જ હશે 2 અંક. તો અહીંયા આગળ 0.033 આવશે. હજી જવાબ 0.033 ગુણ્યા 100 ટકા. 2 અંક પાછળ પોઈન્ટ જ હશે એટલે અહીંયા આગળ પોઈન્ટ આવશે એટલે જવાબ કેટલો થશે? 3.3%. કેટલો જવાબ આવશે? 3.3%. ફાઇનલ ખબર પડશે દરેક વિદ્યાર્થીને કઈ રીતના આ એક્ઝામ્પલ થયો. આજના લેક્ચરમાં અહીંયા સુધીનો ભાગ રહેવા દઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આને રિલેટેડ હજી આગળ ગુણાકાર ભાગાકારમાં ત્રુટિ અને ઘાત સ્વરૂપના પદ આપ્યા હોય તો એમાં ત્રુટિ કેવી રીતના ઉદ્ભવે એ જોઈશું. બીજું, હવે દરેક વિદ્યાર્થીએ પોતપોતાની રીતે જે પણ અનુકૂળ હોય એડમિશન ફોર્મ ભરી અને ફીસ ભરી લેવી થોડી ઘણી, કે જેથી અમને પણ ખ્યાલ આવે. કેમેસ્ટ્રીના સાહેબ, બાયોલોજીના સાહેબ, મેથ્સના સાહેબને મને પણ કહેવાની ખબર પડે કે આટલી સંખ્યા છે કે જેને કારણે ફાઇનલ થાય. બરાબર છે? એક એડમિશન ફોર્મ ભરી લેવું.